હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં તમારું ભાવભર્યું સ્વાગત કરું છું. અહીંયા આગળ આપણે શું કરવાનું છે, ચેપ્ટરનું તમે જે થંબનેલ જોયું હશે કે તમે જે પોસ્ટર જોયું હશે એ શું જોયું છે કે પાણીપુરી વાળો ભાઈ છે. પણ પાણીપુરી વાળા ભાઈથી આપણે નવોદય પરીક્ષામાં શું શીખવાનું છે એ પ્રશ્ન થવો જોઈએ. હા સાહેબ, પાણીપુરી તો સાહેબ તમે દરરોજ ખાતા હોય. હા, હું નહીં ખાતો પણ તમે તમારા મમ્મી સાથે જતા હશો ખાવા. તો હા, તો હવે અહીંયાથી આપણે જવાહર નવોદય પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એ જોવાનું છે. કારણ કે આપણે જ્યાં સુધી દરરોજે દરરોજ એ વસ્તુ કેવા ઉપયોગમાં આવશે તે નહીં શીખીએ તો આપણે આપણું ભણેલું કંઈ કામનું નથી. તો ચલો આપણે એ ભણેલાને આપણે કામમાં લઈએ. તો આગળ જે પાણીપુરીવાળો ભાઈ છે એ શું વેચે છે? પાણીપુરી વેચે છે. પણ કોને વેચે છે? કૂતરાને. તો હવે કૂતરું શું થાય છે? કૂતરાને આશ્ચર્ય થાય છે. શું થાય છે? કૂતરાને એવું થાય છે કે આ કેટલી પાણીપુરી વેચતો હશે રોજની, અને શું ફાયદો થતો હશે, અને શું નુકસાન થતું હશે? જો આની પાણીપુરી કોઈ નહીં ખાય, નહીં સારી બનાવે તો આને કેટલું બધું નુકસાન થાય. તો બધું કૂતરાને શું થાય છે? પ્રશ્ન થાય છે. તો એ કૂતરાને પ્રશ્ન થાય છે તો તમને પણ પ્રશ્ન થવો જોઈએ ને કે આ પાણીપુરી જે બનાવે છે તો એને ખર્ચો કેટલો થતો હશે, એને કેટલામાં વેચે તો કેટલા રૂપિયા વધારે એને મળતા હશે, એનું ભાડું શું હશે. તો આ બધા પ્રશ્નો શું છે આપણને જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષામાં જ પૂછવામાં આવે છે. પણ સાહેબ આવું તો અમને કોઈ શીખવાડતું નથી. ના શીખવાડે. કેમ? કે જે તમારા ટ્યુશન ક્લાસીસવાળા છે એ શું છે? માત્ર ને માત્ર પૈસાથી મતલબ છે. પરંતુ આપણે આ જીવનમાં ક્યાં ઉપયોગમાં આવે છે એ પણ શીખવું બહુ જરૂરી બને છે. તો ચલો આપણે પાણીપુરીવાળા ભાઈથી આપણો ચેપ્ટરની શરૂઆત કરીએ. તો ચલો, પાણીપુરીવાળો ભાઈ છે એ શું કરે છે? જો બટેકા ફોલીને કાપીને રાખે છે અને પાણીપુરી શું કરે છે? વેચે છે. પણ કોઈ ગ્રાહક નથી. કશો વાંધો નહીં, હું પાણીપુરી લેવા જાઉં છું. બરાબર, ચલો હું પાણીપુરી લેવા ગયો. હવે મને પહેલો પ્રશ્ન થાય કે સાહેબ આ કેટલી પાણીપુરી હશે? માન લો કે 500 પાણીપુરી છે. કેટલા રૂપિયાની હશે? તો એક પાણીપુરી કેટલા? 2 રૂપિયાની છે, એટલે કે 1000 રૂપિયાની પાણીપુરી થઈ. હવે કે સાહેબ આ એને ચટણીને એ બધું બનાવવાનો ખર્ચો કેટલો થયો હશે? તો એને ચટણીને એ બધું બનાવવાનો ખર્ચો કેટલો થયો હશે? 1000 રૂપિયા થયો હશે. સાહેબ આ જે જગ્યાએ ઊભો છે એનું ભાડું શું છે? 500 રૂપિયા ભાડું છે. આ એને શું પાણીપુરીનો ખર્ચો હતો? આ એને 500 રૂપિયા ભાડું હતું. તો હવે કે સાહેબ એ રહ્યો કોઈને મફતમાં ખવડાવતો હશે, કોઈના ભાઈબંધને ખવડાવતો હશે, એ બધું આપણે જોવા નથી. આપણે શું છે હવે કે સાહેબ આ દરરોજ આવે છે તો એને કંઈ પૈસા તો મળવા જોઈએ ને. તો એટલે પૈસા મળવા જોઈએ એટલે કે એની દાડી તો પડવી જોઈએ ને. દાડીએ જાઓ તો એને પૈસા તો મળે ને, પગાર તો મળે ને. તો એનો પગાર કેટલો છે? 500 રૂપિયા છે. એનો પોતાનો પગાર છે. તો કેટલો ખર્ચો થયો? કેટલા રૂપિયા થયા ટોટલ? 1000 અને આ 2000, એટલે શું થઈ ગયા? 3000 રૂપિયા શું થઈ ગયા? એનો ટોટલ રકમ થઈ ગઈ. તો 3000 રૂપિયા થઈ ગઈ. આ 3000 રૂપિયાથી એ શું કરે છે? આપણા જેવા મિત્રોને શું કરે છે? પાણીપુરી ખવડાવે છે ને આપણે લોકો એને પૈસા આપીએ છીએ. તો હવે આ એક પ્રશ્ન એ થાય કે સાહેબ આમાં નફો ખોટ કેવી રીતે ખબર પડે? એને કેટલા રૂપિયા મળ્યા, કેટલા રૂપિયા ખોટ જઈ, અને શું મળ્યું, શું ના મળ્યું, બધું આપણે જોવાનું છે. આખો ક્લાસ છે, શાંતિથી જોજો, તમને બધી સમજણ પડી હશે. જો સમજણ ના પડે તો મારો વોટ્સઅપ નંબર છે 990 46 60 948 પર ફોટો પાડીને મોકલો કે સાહેબ આ દાખલો નથી આવડતો, હું શીખવાડી દઈશ. ઓકે, ચલો હવે આપણે અહીંયા આગળ શું કરીએ? ચલો હવે આ ખર્ચો આપણે ટોટલ કેટલા હતા? 3000 રૂપિયા થયા. હવે 3000 રૂપિયા હતા તો એને આપણા લોકોને કેટલામાં વેચી? પાણીપુરી બધી 5000 રૂપિયામાં વેચી. એનો ફાયદો તો જોયો જ ને. 3000 રૂપિયાનો એ વસ્તુ સામાન લાવ્યો તો એમાંથી કેટલી પાણીપુરી વેચી? 5000 રૂપિયાની વેચે. તો સાહેબ એને 2000 રૂપિયા રોજના મળે. હા, એને કેટલા મળે? દરરોજના કેટલા 1000 રૂપિયા મળે છે? 2000 રૂપિયા એને દરરોજના મળે છે. તો સાહેબ તો આપણે બધા નોકરી શા માટે કરીએ છીએ? આપણે મૂર્ખા છીએ એટલે નોકરી કરીએ છીએ. કેમ? નોકરી કરાય પરંતુ આપણે ધંધો વધારે પહેલાં પ્રાધાન્ય આપવું જોઈએ. કારણ કે નોકરીમાં શું છે કે તમારા સપના પૂરા થઈ શકતા નથી, અને ધંધામાં રોજના 2000 કમાય છે. વિચાર કરો, એટલે કે રોજના 2000 ગુણ્યા 30 દિવસના એટલે કેટલા થઈ ગયા? 60000 રૂપિયા મહિનો પાડે છે. તમે સારી એવી જગ્યાએ આ ભણેલો નથી તોય શું છે? ભણેલો નથી તોય કેટલા મહિને પાડે છે? 60000 રૂપિયા પાડે છે. તો સાહેબ આનો નફો કેટલો થતો હશે? ખોટ શું થતી હશે? તો આ બધું આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે યાર. ખબર પડી ગઈ ને? જો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો ના કરતા સંપૂર્ણ ક્લાસ જોજો.
ક્લાસ જોયા બાદ તમને લાગે કે સાહેબ સારું ભણાવે છે, આ સાહેબના ક્લાસ લેવા જેવા છે, પ્રેક્ટિસ કરવા જેવી છે, તો જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરો. નહીં તો માત્ર બસ આપણું જ્ઞાનને વધારો, આ મગજને થોડું સાફ કરો, બસ એટલો પ્રયાસ છે. ચલો, જો તમે અગાઉનો ક્લાસ ના જોયો હોય એટલે કે છોટા ભીમને કાલિયાવાળો પણ ક્લાસ હતો, એ પણ સમજાવ્યું હતું કે કોણ જીતે છે કોણ હારે છે. અહીંયા કયું ચેપ્ટર હતું? પર્સન્ટેજ વાળું ચેપ્ટર હતું આપણું, બરોબર. પછી અહીંયા હાથી અને ઉંદરડાવાળું પણ ચેપ્ટર હતું. આ કે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા વાળું પણ હતું આ ચેપ્ટર. ચલો, હવે તમારે સંપૂર્ણ કોર્સની માહિતી જોતી હોય તો આવું જે તમને પોસ્ટર દેખાય અહીંયા આગળ ક્લિક કરવાનું, નીચે લિંક આપેલી છે અને તમારે શું કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, કેટલા માર્કની પરીક્ષાઓ છે, બધી માહિતી મળી જશે. તો ચલો, અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને સામાન્ય રીતે ખબર પડી ગઈ કે નફો કોને કહેવાય, ખોટ કોને કહેવાય, એ તો ખબર પડી ગઈ. હા, હવે આને આપણે શું કરવાનું છે, કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એ હું તમને સમજાવી દઈશ. ઓકે, કંઈ ગભરાવાનું નથી. ચલો, કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તમે ખાલી વાંચી જાઓ. હું વાંચવામાં રસ રાખતો નથી. કેમ? કારણ કે આ બધું વસ્તુ હું તમને શીખવાડવાનો છું પાછળથી, બરાબર. એટલે મારે બોલવાનું આવશે નહીં, તમારે જોવાનું છે. અને સાહેબ આ વાંચી લો એક વખત, બસ ખાલી ગો થ્રુ કરી લો, ખાલી એક વખત નજર ઉપર રાખી દો કે સાહેબ આ કેવી રીતે શીખવાનું છે. ચલો, આ બીજો પણ જોઈ લો, તમે સ્ટોપ કરીને વિડીયો જોઈ લો કે શું શું આવે છે. ખબર પડી? હા. હવે કોઈ પણ ચેપ્ટર શીખવું હોય તો આપણે એમાં જે આપેલા હોય એ શબ્દને શીખવા પડે. માની લો કે ચલો હવે હું આ માર્કર લાવ્યો, કેટલા રૂપિયાની લાવ્યો માર્કર? 10 રૂપિયાની માર્કર લાવ્યો. તો 10 રૂપિયાની એની શું થઈ ગઈ? કિંમત થઈ ગઈ. કેટલા થઈ ગઈ? 10 રૂપિયાની શું થઈ ગઈ? કિંમત થઈ ગઈ. અને આ કેટલામાં પડી? મને 10 રૂપિયામાં પડી. એટલે આને શું કહેવાય? પડતર કિંમત 10 રૂપિયા થઈ ગઈ. કિંમત અને પડતર કિંમત બંનેનો મતલબ એક થાય એમ આપણે માનવાનું. આ 10 રૂપિયાની માર્કર હોય તો 10 રૂપિયાની શું હોય? આપણને મળી છે એટલા માટે શું કરે છે? આને શું કહેવાય છે? 10 રૂપિયાની પડતર કિંમત અથવા શું કહેવાય? આપણે પડી એટલામાં અને મૂળ કિંમત કહેવાય 10 રૂપિયાની છે. હવે માની લો કે આ માર્કર તમારે જોતી છે. હા, તમારે જોતી હોય તો આના 15 રૂપિયા આપવાના મને, બરાબર. કેમ 15 રૂપિયા? 5 રૂપિયા તમને મોકલાવાનો ચાર્જ. તો 15 રૂપિયા એટલે કે મને કેટલા રૂપિયામાં મળી હતી? 10 રૂપિયામાં. અને મેં 5 રૂપિયા તમારો શું લીધો? ચાર્જ લીધો. તો મેં કેટલા વેચી? 15 રૂપિયામાં. તો મને ફાયદો કેટલો થયો? 5 રૂપિયાનો. કેટલા રૂપિયાનો થઈ ગયો ફાયદો? 5 રૂપિયાનો ફાયદો થઈ ગયો. હવે માન લો કે ચલો મેં આ તમને વેચ્યું હોય 3 રૂપિયા વેચ્યું હોય તો મને નુકસાન કેટલામાં જાય? સાહેબ 3 રૂપિયા વેચો, તમે 10 રૂપિયાની તો લીધી હતી, 3 રૂપિયા વેચો તો 7 રૂપિયા તમારે શું જશે? નુકસાન જશે. શું જશે? નુકસાન જશે. તો નુકસાન જાય એને ખોટ કહેવાય અને આપણને ફાયદો થાય એને શું કહેવાય? નફો કહેવાય. હવે આને લગતા દાખલા આવશે કે નફાને ટકામાં શોધો, ટકાને નફામાં શોધો, પછી આટલા રૂપિયા મોબાઈલ લાવો છો, આટલા વેચો છો, આટલો ખર્ચો કરાવો છો, બધા પ્રશ્ન આવશે. શાંતિથી જોવાનું છે. ચલો, દલાલી એટલે શું? ચલો, બહુ મસ્ત કોન્સેપ્ટ આવ્યો કે દલાલી એટલે શું. માની લો કે આ તમારું શું છે? મકાન છે. હવે મકાન તમારે વેચવાનું છે. આ મકાન છે, મકાન વેચવાનું છે, પણ ગ્રાહક કોઈ છે નહીં. અહીંયા આગળ કોણ છો? તમે છો. તમે આવા દેખાવ છો? અચ્છા, ચલો હવે ગ્રાહક કોઈ નથી તો અહીંયા આગળ શું છે? એ કોઈ એવો માણસ છે વચ્ચેવાળો, શું કરે છે કે આનું કામ શું છે કે ગ્રાહક ગોતી આપવાનું કામ છે. તો હું કોન્ટેક્ટ કોનો કરીશ? આ વ્યક્તિનો કરીશ, આ ચંગુભાઈનો કરીશ, અને ચંગુભાઈ શું કરશે? આ મંગુભાઈને મળશે કે હા ગુલાબભાઈને શું કરવાનું છે? આપણે શું કરવાનું છે? ચલો આને સરળ રીતે જોઈએ. ચલો જલ્દી મને મસ્ત યાદ આવ્યું. હવે એક ધ્યાન રાખજો, જો મસ્ત શીખવાડું તમને, બરાબર. હવે જો આ શું છે? મકાન છે. શું છે? મકાન છે. મકાન શું છે? વેચવાનું છે. કોનું મકાન છે? આર્યું મકાન છે જેઠાલાલનું છે. કોને વેચવાનું છે? પોપટલાલને. કોને? પોપટલાલને. તો આ બંને કંજૂસ આદમી છે એમ માની લો. ચલો આપણે હા, જેઠાલાલ અને પોપટલાલને વેચવાનું છે, પરંતુ વચ્ચે કોણ હોય છે? એક વ્યક્તિ હોય છે. એનું નામ શું હોય છે? ભીડે માની લો. ચલો ભીડે માની લો. ઓકે, જેઠાલાલ જોયું છે ને? હા. તો હવે પ્રશ્ન શું થાય છે? આપણે જુઓ, જેઠાલાલને મકાન વેચવાનું છે. હા, પણ એને ઘરે ક્યાં મળશે એ ખબર નથી. પોપટલાલને મકાન શું છે? લેવાનું છે. જેઠાલાલને શું છે? વેચવાનું છે. તો જેઠાલાલને વેચવાનું છે અને પોપટલાલને શું લેવાનું છે? મકાન લેવાનું છે. તો હવે આગળ પ્રશ્ન એ થાય કે સાહેબ મકાન લેવાનું છે, વેચવાનું છે, પણ કોઈને ગ્રાહક ખબર નથી ક્યાં મળશે. તો આ શું આવે છે? ભીડે આવે છે. હા, હું તારું મકાન વેચાઈ આપું, તારે મને શું કરવાનું છે?
₹50 આપવાના છે અને આને શું કહે છે કે હું તને મકાન દેખાડું, તારે મને કેટલા આપવાના છે? ₹50 આપવાના છે. એટલે આગળ શું થઈ ગયું? બંનેનું કામ થઈ ગયું. કોના દ્વારા? ભીડે દ્વારા. એટલે ભીડે શું થઈ ગયો? વચ્ચે દલાલ બની ગયો. શું બની ગયો? દલાલ બની ગયો. એટલે કે દલાલી લેશે, કે બંને પાસેથી ₹50 લેશે. એટલે એનું શું કહેવાય છે? દલાલી. શું કહેવાય છે? દલાલી. એટલે કે માની લો કે તમે કોઈ પણ કામ કરો, તમારે કોઈ પણ ગ્રાહક જોઈએ, મારે ગ્રાહક જોઈએ, તો મારે વચ્ચે શું રાખવો જોઈએ? એક માણસ રાખવો જોઈએ કે બંનેને આપણે શું કરે? ભેગા કરાવે. ચલો હવે જોઈએ ટકાવારી. હા, ટકાવારી એટલે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે ટકો હતો, એક શું હતો? ટકો હતો. ટકો શું કરતો હતો? ₹100 વાળાની દુકાને જઈને શું કરતો હતો? ટકો કરાવતો હતો. ટકાવારીનો આપણે જો તમે ના જોયું તો ક્લાસ નીચે આપેલા છે લિંક, ત્યાં આગળ ટકાવારીના ક્લાસ જોજો, તમને સંપૂર્ણ માહિતી મળશે. કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછે તે પણ જોવા મળશે. ચલો હવે આપણે થોડાક પ્રશ્ન જોઈ લઈએ કે ટકા અને શું છે. કેવા સામાન્ય પ્રશ્ન જોશું કે માની લો ₹20ની પેન ₹30 વેચતા કેટલો નફો થાય? તો હવે જો કેટલા રૂપિયાની હતી પેન? ₹20ની. કેટલા વેચી? ₹30. તો આપણને નફો કેટલો થયો? ₹10. કેટલા રૂપિયા થયો? ₹10. હવે સાહેબ તમે એમ કહેશો કે માઇનસની નિશાની ના આવે, પણ આપણે આમાં ગણતરી કરવાની છે. કેવી રીતે ગણતરી કરવાની છે? કેમ કરવાની છે? કારણ કે આપણું જે આ પેપર છે, પેપરની મેથડ શું છે કે આપણે MCQ ABCD ને આપણે રાઉન્ડ કરવાના છે. આપણે કેવી રીતે જવાબ આવ્યો, શું આવ્યું, કંઈ મહત્વ જ નથી એનું યાર. આપણે સ્પીડમાં કામ કરવાનું છે અને આપણે જવાબ ABCD થી જ મતલબ છે. એટલે આપણો જવાબ કેવી રીતે આવે છે એ જ એ લોકો આપણને માંગે છે. ક્યાંથી આવે છે, શું આવે છે, એ લોકોને કંઈ ખબર નથી. આપણે એ ટીક કરતો એ જવાબ સાચો હશે તો આપણને 1 માર્ક મળશે, 1.5 માર્ક મળશે, જે હોય. નહીં હોય તો નહીં મળે, 0 મળશે, લાડો મળશે. તો આપણે પેપર પ્રમાણે ચાલવાનું છે. તો 20માંથી 30 જાય તો જવાબ કેટલો આવે? ₹10. હવે એમ કે કેટલા ટકા નફો થયો? ટકામાં પૂછે નફો તો શું કરવાનું છે? કેટલા? ₹20ની પેન હતી, જે ₹20ની પેન હતી એ કેટલા વેચી? ₹30 વેચી તો કેટલા રૂપિયા નફો થયો? તો ₹10. તો જો ₹100ની મૂળ કિંમત હોય, એટલે કે ₹100માં જે ટકો કરાવો તો એ હોય, તો કેટલા ટકા નફો થાય? તો હવે તમારે શું કરવાનું છે? 100 × 10 / 20. ચલો હવે મીંડું ઉડાડી દો. તો 2, 5, 10 એટલે કેટલો થઈ ગયું? 50%. શું થઈ ગયો? 50% આપણને શું થઈ ગયો? નફો થઈ ગયો. હવે તમે મને કહેજો કે અગાઉનો જે ક્લાસ ચાલ્યો હતો એમાં ટકાવારી પ્રમાણે આ જવાબ આવે કે નહીં, સાચો છે કે ખોટો છે? કારણ કે હું તમને મફત ભણાવું છું એનો મતલબ એમ નથી કે તમારી પ્રત્યે હું સિરિયસ નથી. ઓકે, તમે જો નીચેનો ક્લાસ જોયો હશે તો તમને ખ્યાલ આવશે કે સાહેબ ટકાવારીની ગણતરી સાચી કરી છે કે ખોટી કરી છે. કેમ? કારણ કે બેઠો હું તમને ખવડાવવાનો નથી. કારણ કે મગજ છે, મગજને વાપરવું પડે, નહીં તો બગડી જાય. ઓકે, તો ₹20ની પેન અને ₹30 વેચો તો કેટલા ટકા નફો થાય? એવો પ્રશ્નનો જવાબ શું હશે? 50% થાય. તો 50% સાચો છે કે ખોટો છે મને કશું ખબર નથી. ને જો તમારે આ બધા દાખલા શીખવા હોય તો પાછળથી એટલે ક્લાસ નંબર 2 થી ચાલુ થશે. બધા સંપૂર્ણ દાખલા ચાલુ થશે અને કેવી રીતે આપણે એની ગણતરી કરવાની છે એ પણ નફો ખોટ ટકાવારીમાં જોવાનું છે. તો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ગમે તો જો તો તમે સબસ્ક્રાઈબ કરજો. તો વિદ્યાર્થી મિત્રો મળીએ એક નવા અંદાજમાં, નવી કહાની સાથે. અને તમારા ઘરમાં હોય તમામ ને મિત્રોને, તમારા ભાઈને આ ચેનલને મોકલી આપો, જેથી કરીને જે શિક્ષણનો ધંધો લૂંટે છે એને આપણે શું કરવાનો છે? બંધ કરવાનો છે. જય હિન્દ, જય ભારત.